ગણેશપુરા વિસ્તારના જે 8 પરિવારો આજે આ વિસ્તારની અમે મુલાકાત લેતા અહીંયા જાણવા મળે કે 50 વર્ષથી આ લોકોનો અહીંયા ભોગવટો હતો। નગરપાલિકાએ અચાનક આવી અને જંગલ રાજની જેમ આ લોકોના મકાનો તોડી નાખ્યા છે। આ તો ઠીક છે, લોકોને ખબર પડી, અમારા જે આ વિસ્તારના જે સદસ્ય છે જાગૃતિબેન સોલંકી, એમણે એમનો સામાન એમને બચાવીને એમને થોડી મદદ કરી એટલે થોડો ઘણો એમનો સામાન બી બચી ગયો। બાકી નગરપાલિકાએ કોઈ બી આ લોકોને લેખિત નોટિસ આપ્યા સિવાય જંગલ રાજની જેમ આવી અને આ લોકોના મકાન, ગરીબ પરિવારના લોકોના મકાન તોડી પાડી આ લોકોને બેઘર કરી નાખ્યા છે। ગરીબ પરિવારો છે જે લોકોને ખાવાના ફાંફા હોય છે, બાળકો સ્કૂલે જતા હોય છે, નાનું અમુક બાળક તો હજી એટલા નાના બાળક છે જેને હજી ઘોડિયામાં લોકો હિંચોડે એવું નાનું બાળક છે, એવા પરિવાર બેઘર થઈ ગયા છે। ત્યારે અમે લોકો આ લોકોની આજે વિસ્તારના લોકોની મુલાકાત લેતા સાંત્વના આપી છે અને અમે એમની સાથે છીએ કે નગરપાલિકા જે લોકોનું દબાણ હટાવે, મકાન તોડવાના હોય એના અમુક સમય પહેલા એને લેખિતમાં નોટિસ આપે કે ભાઈ આ તમારા ઘર ખાલી કરવાના છે, પણ વગર નોટિસ એ નગરપાલિકાએ તોડી નાખ્યું છે। એટલે નગરપાલિકાએ ગંભીર ભૂલ કરી અને ગુનો કર્યો છે। આ અમે લોકો એમની સાથે છીએ અને રજૂઆત કરવાના છીએ। આ લોકોએ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે અને 3 દિવસની મુદત આપી છે। 3 દિવસ બાદ જો આ લોકોને ઘરની સામે ઘર નહીં મળે, કોઈ સુવિધા નહીં મળે તો અમે પણ એ લોકોની સાથે આંદોલન કરીશું એવી આપના માધ્યમથી કલેક્ટર સાહેબશ્રીને અને નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે જણાવીએ છીએ।